ફાઇનલી આવી જશે ભાઈ મામાના ઘરે, સંજય મામાના ઘરે. કાંજી મામાના સેલેબનું ચાલુ હતું તો મામા ચાલો પાણી આપણે ચા પીવા આવશે. મામા જય માતાજી, કેમ છે? અહીંથી ઠેઠ લગન ફાઇનલી સેલેબ છે ભાઈ, બહુ મોટો સેલેબ છે. લીફ ફાઇનલી આવી જશે ભાઈ ભરભડિયા ડીઝલ લેવા માટે, કારણ કે મામાના ઘરે સેલેબ છે. બધાને જય માતાજી, કેમ છો બધા? મજામાં? આ નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હશે. ફાઇનલી આપણે જવાનું છે મામાના ઘરે, સ્લેબમાં જવાનું છે, કારણ કે મામાના ઘરે 12 દુકાનોનો સ્લેબ છે, તો સ્લેબમાં જવાનું છે. એમી હું નથી આવતી. આ નથી આવી, કારણ કે આને નથી આવવાનું. મામાએ મને એકને જ કીધું છે તને ન લાવતા એમ કીધું મામાએ. ખોટા મામા એમ ન કેવો. મામાએ કીધું છે કે બેન ન લાવતા, અને પાણીયાભાઈ એક આવી જતો ખોટ મામાના ઘરે આજ વેલા વહી આવજો. એટલે શું કામ છે? કામ છે વેલા હાર. કાંઈ વાંધો નહીં. ચાલો ફાઇનલી ફટાફટ નીકળશું આપણે વિશુબેનને પુરવાડી મામાના ઘરે. ચાલો ફાઇનલી મામાના ઘરે પહોંચ્યા છે ભાઈ. આ 12 દુકાનનો ફાઇનલી સ્લેબ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયો છે, અને સ્લેબવાળા ફિટ કરે છે. તો અહીંથી ઠેઠ લગન ફાઇનલી સ્લેબ છે ભાઈ, બહુ મોટો સ્લેબ છે. લીફ ગોઠવાઈ ગઈ છે. મામાની બધી પાણીનો બધો બંદોબસ્ત કરે છે. બધે વિવેકભાઈ સામે સા પાણી બધાને આપે છે, કારણ કે ખડસેલિયા લાખણગા રોડ છે હાઈવે, સરસ આ ગામમાં આવી જાય. અને ભાઈ સ્લેબ આપણે આવી જશે. આજ કન્ટિન્યુઅસ આખો જે આપણે સ્લેબમાં રોકાવાનું છે ભાઈ, કારણ કે આપણે જોડા પહેરવાના હતા પણ ભૂલાઈ ગયું છે, સપ્લાય પહેરાઈ ગયા છે. તો બીક લાગે છે થોડી ઘણી, કારણ કે સ્લેબમાં વાળામાં આપણે હાલતા બહુ આવડે નહીં. અને આ બાજુ બધું કમ્પ્લીટ થઈ ગયું સ્લેબ પહેરવાનું. આવી ગયું છે મશીન સિમેન્ટ ટપ્પો મેં દીધો. વિશાલભાઈ જો અમે ફિટિંગ કરે છે, મામા મહેમાનગીરી કરે છે, બધું કામ કરાવે છે. બધા બધું ફિટિંગ બધું ચાલુ છે. કન્ટિન્યુ બધા બની રહેજો, કારણ કે સરસ મજાનો સ્લેબનો બ્લોક ઉતારવાનો છે. મામાના ઘરે છે લોકો તો ભાણુભાને હરકતો હોય તેને. ચાલો ફાઇનલી કમ્પ્લીટ બની રહેજો. લીમડાટે હવાને પણ નીચે કરવાની છે, ઠંડો પવન આવે છે. ચાલો વિવેકભાઈ આવે છે ચા લીધે, પહેલાં ચા પાણી પી લીધું. ફાઇનલી આવી જાય છે ભાઈ ભરભડિયા ડીઝલ લેવા માટે, કારણ કે મામાના ઘરે સ્લેબ છે. તો જનરેટર આવ્યું છે લેટ માટે, તો લેટમાં જ નાખવાનું. જનરેટરમાં ડીઝલ લેવા આવી જાય છે ફાઇનલી, કારણ કે મામાએ કીધું કે ભાઈ તો ડીઝલ લઈ આવે ભાણુભાઈ, તો ડીઝલ આપણે ગાડીએ ટીંગાડી દેવાનું છે. હવે હાલો ઓકે આવી ગયું છે, જવાનું સીધું આપણે મામાના ઘરે. ચાલો ફાઇનલી ભાઈ મામાનો સ્લેબ ચાલુ થઈ ગયો છે. અને ભાઈ સરસ મજાનું નાળિયેર ફાટ્યું છે માતાજીનું, અને માતાજી નામ લે સ્લેબ ચાલુ થઈ ગયો છે. હવે કાંઈ વિઘન ન આવે તો સારું. તો માતાજીને પ્રાર્થના કર્યું કે વિઘન ન આવે, મામાનો સ્લેબ ઓલરેડી કમ્પ્લીટ થઈ જાય. જો આખું ટ્રેક્ટર છે ને સિમેન્ટનું કર્યું અલ્ટ્રાટેક્સ, સામે અલ્ટ્રાટેક્સના માલિક પણ આવ્યો છે. જો સામે માતા બધા ઉભા છે, અને ધીમું અહીંયા બધું સ્લેબનું બધું કામ બધું શરૂ છે. આ રીતનું બધું લિફ્ટનું બધું કામ બધું માતાજીને તમને બતાવી કન્ટિન્યુ બધા બને જો. અહીંથી જે ઠેઠ ઓલ્લા લગન સ્લેબ ભીડવાનો છે ભાઈ, કારણ કે મામાના ઘરના સ્લેબ છે એટલે આ રીતનું ભાઈ કામ બધું લિફ્ટ કરવું છે. ચાલો ફાઇનલી કન્ટિન્યુ બનાવી જાઓ, માથે જાઉં તમને હું સ્લેબ બતાવું. ફાઇનલી આવી જશે ભાઈ મામાના ઘરે, સંજય મામાના ઘરે. કાંજી મામાના સ્લેબનું ચાલુ હતું તો મામા ચાલો પાણી આપણે ચા પીવા આવશે. મામા જય માતાજી, કેમ છે? મજામાં? મામાના ઘરે આવ્યો છે ભાઈ, ચા પાણી પીવાનું ચાલુ છે. વેલ્ડિંગવાળા ભાઈને બધા લંચ પાડ્યો છે ચા પીવાનું. જો સામે શેડનું કામ ચાલુ છે, તો ચાલો ફટાફટ બધા ચા પી લઈને કે ચા કરી જાય છે. ચાલો ફાઇનલી ભાઈ અડધો સ્લેબ તો આપણે ઓલરેડી કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે. અડધો સ્લેબ બાકી છે. જો આ બાજુનો સ્લેબ છે ને એ અડધો પૂરો થઈ ગયો છે. હવે અડધો સ્લેબ બાકી રહ્યો છે. તો આપણે ભાઈ કડિયાભાઈની બધા છે ભાઈ, સતત આવ્યા દારૂના બધા કામ કરે છે. તો કડિયાભાઈને પૂછ્યું કેટલા વાગે પૂરો થઈ જાય? ભાઈ મજામાં? ક્યારે પૂરો થઈ જાય સ્લેબ? સર 7:30 થઈ જાય છે એવું કહે છે ભાઈ. ફાઇનલી સરસ મજાનું સ્લેબનું કામ ચાલુ છે. મધરું કોઈ જાતનું કંઈ દેખાઈ નથી આવતું. વરસાદની અંદર સારું છે. આ લીફ પણ ગોઠવી નાખી છે. હવે લંચ પડી ગયો છે, જમવા બધા ગયા છે. જમવા બધા બેસી ગયા છે, અને સરસ મજાનું કામ છે. જો હવે વાયરિંગવાળા છે ને વાયરિંગનું કામ બધું ફિટિંગ કેમ છે કે એમને બધું મેનેજમેન્ટ બધું જોતા જાય છે. મસ્ત મજાનું કામ છે ભાઈ, કામ બહુ સરસ હાલે છે. આમનું 2-3 કલાક કામ હાલે તો 4:30 સ્લેબ પૂરો થઈ જાય છે. અડધો સ્લેબ થઈ ગયો છે, લંચ પીડ્યો છે, બધા જમવા જશે. ચાલો કન્ટિન્યુ બધા ભેળા રહી જાય, કારણ કે અડધો સ્લેબ બાકી છે, અડધો પૂરો થઈ ગયો છે. કવડો મોટો સ્લેબ છે, ઠેર આવી હશે. ચાલો કન્ટિન્યુ ભેળા રહી જાય. બે જશે ફાઇનલી રોંડો કરવા મામાના ઘરે, કારણ કે સ્લેબ અડધો થઈ ગયો છે.
તો અડધો સેલેબ છે મામાએ લાડવા વેચી દીધા કે બધા લાડવા ખાઈ લો ને આવી જાય છે આપણે બપોરે રોંઢો કરવા માટે. તો સરસ મજાનું મગનું શાક છે, માતાજીની લાપસી છે, સાઈઝ છે, ગાંઠિયાનું શાક છે અને રોટલા છે. અને જો આ લાડવાના ગાંઠિયા છે, કારણ કે સ્લેબમાં લાડવાના ગાંઠિયા ખાવા જવાનું હોય મામાને ત્યાં આપણે આવી ગયા છીએ લાડવા ખાવા. મોઢામાં પાણી આવવા મળ્યું છે. ચાલો ફાઇનલી ફટાફટ પહેલાં રોંઢો કરી દઈશું. ચાલો મામાની તો બધા સ્લેબમાં છે, કોઈ ઘરે નથી, આ ઘરે છે. અને વિવેકભાઈની બે ત્રણ રોંઢો કરવા આવી જશે. વિવેકભાઈ ભૂખ લાગી છે? આ લાગે જ ને ભૂખ તો 2 વાગી જશે ફાઇનલી, એટલે ભૂખ તો કાર્ય લાગી જ હતી, પણ થોડું ઘણું કામ હતું ત્યાં એટલે રોંઢો કરવા નહોતા આવતા. મામાને વિશાલને બધા ત્યાં છે. ચાલો આપણે ફટાફટ રોંઢો કરી પાછું સ્લેબમાં. ચલો ફાઇનલી આવી જશે ખર્ચી લેતી અત્યારે ઘરે. અને મામાનો સેલેબ પૂરો થઈ ગયો છે. થોડોક અમથું સેલેબ બાકી તો આપણે નીકળી ગયા છે. તો ઘરે પહોંચી ગયા છે. હો બેટા ટાટા કહી દે બધાને, ટાટા કહી દે. ટાટા જા વિષયભાઈ ટાટા. આ બધા આટું છે ને ગોળાના બટેટા લાવ્યો છું. જો અહીંયા લાવ્યો છું આથપથી બટેટા. તો એ બધા બટેટા ખાવાની તૈયારી કરે છે આ બધા. અને બા હું આવ્યો છું મામાને ઘરેથી, બરાબર સેલેબમાંથી. અને બધાએ સીતારામ કીધા મામાને. હા બધાએ મજા કરતા. ચાલો ફાઇનલી સરસ મજાનો મામાના ઘરનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું પાછા નવા વ્લોગમાં. ક્યાં લાગે બધાને જય માતાજી.